જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બોડેલી તાલુકા પંચાયત કચેરી માટેની ફાળવવામાં આવેલી જગ્યાના વિવાદની. જી હા, છોટાઉદેપુર અલાયદા જિલ્લો જાહેર થયા બાદ જિલ્લાના છઠ્ઠા તાલુકા તરીકે સંખેડામાંથી વિભાજન કરી વર્ષો પૂર્વે બોડેલીને અલાયદા તાલુકો તો જાહેર કરી દેવાયો, કાર્યરત પણ કરી દેવાયો, પણ બોડેલી તાલુકાની તાલુકા મથક ઉપર સ્વતંત્ર તાલુકા પંચાયત કચેરીનું અત્યાર સુધી નિર્માણ કરવામાં નથી આવ્યું. અત્યાર સુધી તાલુકા સેવા સદન કચેરી બિલ્ડિંગમાં જ તાલુકા પંચાયત કચેરી ચાલી રહી છે. ત્યારે તંત્ર અને સરકાર દ્વારા તાલુકા પંચાયત કચેરીના નવીન બિલ્ડિંગ માટે હાલ જ્યાં બોડેલી ન્યાય મંદિરનું બિલ્ડિંગ છે તેની ઉત્તરે આવેલ જગ્યા ફાળવવામાં આવી અને નવી કચેરીના બાંધકામ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. પરંતુ શરૂઆત થાય તે પૂર્વે જ જ્યાં આ નવીન કચેરી બનાવવાની હતી એ જગ્યાને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે ચોક્કસથી સવાલ એ થાય કે સરકારી કચેરીના નિર્માણ માટે સરકાર દ્વારા સરકારી જગ્યા ફાળવી હોય અને સરકારે ફાળવેલી જગ્યા ઉપર જ જ્યારે આ સરકારી તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ થવાનું હોય ત્યારે વિવાદ શેનો? પરંતુ આપને જણાવી દઉં કે હકીકતમાં આ મામલે વિવાદ સર્જાયો છે અને આ વિવાદનો મામલો નામદાર કોર્ટમાં પહોંચ્યો છે અને નવી કચેરીનું બાંધકામ શરૂ થતાં પૂર્વે ખાતમુહૂર્ત કરવામાં આવે તે પૂર્વે જ તેના ઉપર નામદાર કોર્ટે બ્રેક લગાવી દીધી છે. તંત્ર અને સરકાર દ્વારા આવતીકાલે એટલે કે 3 મેના રોજ રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ હવે જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટે બ્રેક લગાવી છે ત્યારે ખાતમુહૂર્ત પણ નહીં થાય અને બાંધકામ પણ શરૂ નહીં કરી શકાય. ત્યારે શું છે નવીન તાલુકા પંચાયત કચેરી જમીન વિવાદ મામલો? શા માટે વિવાદ સર્જાયો? તંત્ર અને સરકારના તાલુકા પંચાયત કચેરીના બાંધકામ માટેના નિર્ણયને કોણે કોર્ટમાં પડકાર્યો છે? આ સમગ્ર મામલે તીર સમાચારે જ્યારે વિગત જાણવાનો પ્રયાસ કર્યો, અમે છોટાઉદેપુર જિલ્લાના સિનિયર એડવોકેટ અને બોડેલી વકીલ મંડળ વતી નામદાર કોર્ટમાં કેસ લડતા સિનિયર એડવોકેટ અરવિંદ રોહિત સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હા બોલો બોલો. અમે બોડેલી મુકામે નવીન કોર્ટ બની એની ઉત્તરે આવેલી ખુલ્લી જગ્યા જે મૂળ ઊન વણાટ કેન્દ્રની હતી એ જગ્યાની અમે માગણી બોડેલી કોર્ટના ઉપયોગ માટે કરી. એની પાછળનું કારણ એ હતું કે બોડેલી કોર્ટને જે જગ્યા ફાળવી આપી છે એ જગ્યા પાર્કિંગ અને અન્ય કારણોમાં એની જરૂર હતી. પાર્કિંગ, એડવોકેટ હાઉસ, લોકોની અવર જવર માટે, આગજની બનાવવા માટે જ્યારે અવર જવર કરવાની થાય તો જગ્યા કન્જસ્ટેડ છે. બરાબર. એટલે અમે માગણી કરી હતી. એટલે કોર્ટ માટે માંગણી કરી એની સાથે જ આ પણ માંગણી હતી ને? હા બરાબર. પછી એ જગ્યા અમને ફાળવવાની પ્રક્રિયામાં એમણે શું કર્યું સરકારે એ અમને ખબર નથી. બરાબર. અમારી માગણી હતી 13/11/2023 થી, પણ અમને કોઈ જવાબ આપ્યો નહીં અને એ જગ્યા તાલુકા પંચાયત કચેરીનું ભવન બનાવવા માટે એમણે ફાળવી દીધી. બરાબર. એ પછી અમે અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છોટાઉદેપુરે અને નામદાર હાઈકોર્ટે સરકાર સાથે પરામર્શ કરી કે ભાઈ કોર્ટ બિલ્ડિંગની બાજુમાં જે જગ્યા છે એ તાલુકા પંચાયત કચેરીને ફાળવો છો, એના બદલે કોર્ટને ફાળવો કે જેનાથી પાર્કિંગ અને બીજા પ્રશ્નો હલ થાય. બરાબર. હવે એ છતાં આ લોકોએ કોઈ પણ ડોક્યુમેન્ટના જવાબ આપ્યા નહીં, કોઈ પણ કોરસ્પોન્ડન્સ કર્યા નહીં. બરાબર. એટલે ના છૂટકે પછી હાઈકોર્ટે એવું સૂચના આપી કે ભાઈ આ
સરકાર સાથે તમે પરામર્શ કરો અને આ વિવાદનો અંત લાવો અને કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે મીટિંગ કરો. હમ. એટલે 6 વખત અમારા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે હમ. 6 વખત કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે મીટિંગો કરી. પરિણામ શૂન્ય આવ્યું. બરાબર. એટલે અમે ગયા મુખ્યમંત્રી સાહેબને મળવા માટે. અમારા બારના પ્રેસિડેન્ટ, સેક્રેટરી ને ઉપપ્રમુખ ને બધા, અને હું પણ ગયો હતો. અમે બધાએ જઈને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી. એમણે ઘટતું કરવાની અમને સાંત્વના પણ આપી અને સાથે કલેક્ટરને સૂચના પણ આપી. હમ. છતાં કલેક્ટરે આ બાબતે કોઈ જ ધ્યાન આપ્યું નહીં. બરાબર. છેલ્લે અમે 12/11/2024 સરકાર અને એના પ્રતિનિધિઓ, એમાં સચિવથી માંડી અને મામલતદાર સુધીના તમામ અધિકારીઓ, હમ. તાલુકા પ્રમુખ, બધાને અમે નોટિસ આપી, જે CPC કલમ 80 મુજબ અપાય છે કે ભાઈ જો તમે આ બાબતે ચર્ચા વિચારણા કરીને આ પ્રશ્નનું નિરાકરણ સુખદ રીતે નહીં લાવો તો ના છૂટકે અમારે ન્યાયના દ્વાર ખખડાવવા પડશે. બરાબર. અને તેનાથી સરકારના નાણાં અને સમય બંનેનો દુર્વ્યય થશે. કારણ કે આ પ્રશ્ન કોઈ વકીલો માટેનો નથી કે કોઈ અધિકારીઓ માટેનો નથી, હમ. જાહેર પબ્લિક માટેનો છે. બરાબર. અમારી લડત પણ જાહેર પબ્લિક માટેની જ હતી. હમ. કારણ કે આગજની જેવી મોટી દુર્ઘટના બનતી હોય અને જ્યાં મકાનોના રાફડા ફાટી ગયા હોય ત્યાં પછી એ આગ ઓલવવાનો બંબો જઈ કઈ રીતે શકશે? આવા જે પ્રશ્નો હતા સેન્સિટિવ, એ બધા પ્રશ્નોને લઈને અમે એમને નોટિસ આપી. એ નોટિસનો જવાબ સરકાર કે કોઈ પદાધિકારી અમને આપ્યો નહીં. છેલ્લે અમે 28 તારીખે સિવિલ કોર્ટમાં સ્પેશિયલ મુકદ્દમા નંબર 2/2025 થી દાવો દાખલ કર્યો અને મનાઈ હુકમ માંગ્યો કે જે રીતે હિલચાલ અત્યારે આ સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ કરી રહ્યા છે તે મકાન અચૂક બનાવવા માટેના પ્રયત્નો છે કે જ્યાં મકાન બનાવવાનું નથી મકાન બનાવવાનું. તેની પાછળના મહત્ અંશે 2 કારણો એવા છે કે એક તો સરકારના નાણાંનો દુર્વ્યય થઈ રહ્યો છે. દુર્વ્યય એટલા માટે થઈ રહ્યો છે કે તાલુકા પંચાયતની જે જગ્યા છે તે 4000 ચોરસ મીટર જગ્યા હતી. એમાંથી 2 રસ્તા આપ્યા, એમાં 1000 મીટર જગ્યા જતી રહી. હવે રહી 3000. છોટાઉદેપુર વડોદરા રાજ્ય ધોરીમાર્ગ છે એ અત્યારે 2 લેન છે, એને સરકારે 4 લેન જાહેર કર્યો. એટલે એ જ પ્લોટમાંથી 1000 ઉપરાંતની જગ્યા બીજી કપાઈ ગઈ. એટલે હવે જગ્યા રહી 2000 ચોરસ ફૂટ. હવે તાલુકા પંચાયત જેવી અને બોડેલી કે જે આ છોટાઉદેપુર જિલ્લાનું મોટામાં મોટું વ્યાપારી મથક, અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો તાલુકાનો વ્યાપ મોટો, જ્યાં ક્રાઉડ ખૂબ મોટું થવાનું, કારણ કે લોકોને કામ માટે ત્યાં સતત જવાનું, ચૂંટણીઓની કામગીરી ત્યાં જ થવાની, ચૂંટણીના સરઘસો ત્યાં જ નીકળવાના, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજે ત્યાં જ વાગવાના. આ બધું જ ત્યાં થવાનું, કારણ કે તાલુકા પંચાયત કચેરી એટલે ચૂંટણી માટે અને લોકોના વિકાસના કામો માટે સતત ત્યાં ધમધમતી હોય. એટલે અમે એવું કીધું કે ભાઈ આ કોર્ટની જગ્યામાં આ બધા ન્યુસન્સ આવશે, એને દૂર કરવા માટે બી તમારે આ જગ્યા ના વાપરવી જોઈએ. પણ આ લોકો કોઈ રીતે માનવા તૈયાર નહોતા. અને તે સંજોગોમાં અમે અમારા ઊંચા મેરિટથી આ કેસ દાખલ કર્યો. 28 તારીખે અમે કેસ દાખલ કર્યો. કોર્ટે બધાને હાજર રહેવા માટેની નોટિસો ફટકારી અને 30 તારીખે આ જગ્યાનો પંચક્યાસ થયો. હવે પરિસ્થિતિ એ છે કે જ્યારે કોઈ પણ કેસ કોર્ટમાં પડે તો સરકારી અધિકારીએ કોર્ટના હુકમની રાહ જોવી, કારણ કે મેટર સબ જ્યુડિસ થાય છે. પણ આ સરકારી અધિકારીઓએ રાહ જોયા વગર ત્યાં આવેલું ઊન વણાટ કેન્દ્રનું મકાનને જમીનદોસ્ત કરી દીધું, દાવો દાખલ કર્યા પછી. અને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે JCB લગાવી અને ઉપરા છાપરી ટ્રકો ભરીને ત્યાંથી કાટમાળ દૂર કરી અને 3 તારીખે રાજ્ય કક્ષાના મંત્રી પંચાયતના એમના હાથે ખાતમુહૂર્ત કરાવવાનો પ્રયત્ન કર્યો. એટલે અમે આજે 1 તારીખે કોર્ટમાં હાજર થઈ અને
અમે કોર્ટને અરજી આપી કે ભાઈ આની સુનાવણી ત્યારે પણ થવી હોય ત્યારે થાય, કારણ કે આ ન્યાયિક પ્રક્રિયા છે એ એમાં સમય જટિલ લાગી શકે છે. જટિલ છે, એટલે એમાં સમય લાગશે. તો એવા સંજોગોમાં જો ખાતમુહૂર્ત કરવામાં આવે તો સરકારના નાણાંનો દુર્વ્યય થશે, કારણ કે જે 3 કરોડની નજીકની રકમની આ સરકારી કચેરી બનવા જઈ રહી છે એ બિન ઉપયોગી છે, બરાબર. કારણ કે બધા જ માટે કન્જસ્ટેડ છે. અને સેવા સદન બોડેલીમાં આ કચેરી અત્યારે પણ કાર્યરત છે. સેવા સદનમાં અમારી કોર્ટ હતી ત્યાંના મોટા 6 રૂમ અમે ખાલી કરી દીધા. બરાબર. એ 6 રૂમમાં આ કચેરી આરામથી કામ કરી શકે છે, પણ અમારા તાલુકા પંચાયતના પ્રમુખની જીદ એવી કે મારું સ્વતંત્ર મકાન હોવું જોઈએ અને મારું ચેમ્બર 50 બાય 50 ફૂટની ત્રિજ્યામાં આવેલું હોવું જોઈએ, જે મોટી કંપનીનું હોય એવું હોવું જોઈએ. આ શબ્દો મારા નથી સાહેબ, આ 6 વખતની મીટિંગમાં એમણે ઉચ્ચારેલા શબ્દો છે. બરાબર. એટલે એવા સંજોગોમાં સરકારી નાણાંનો દુર્વ્યય કરવા જઈ રહ્યા છે. એટલે અમે આજે એ મનાઈ હુકમની અરજીનો નિકાલ આવતા આવશે, પણ અત્યારે 3 તારીખે રાજ્ય કક્ષાના મંત્રી એનું ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ના કરે, અને એમાં પણ માત્ર એવું નહીં કે સ્થળ ઉપર ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ ના કરે, એવી અમે માંગણી કરી અને એક મનાઈ હુકમની બીજી અરજી અમે આપી. એ અરજી નામદાર કોર્ટે મંજૂર કરી અને જ્યાં સુધી આ બધા પ્રશ્નોનો નિકાલ ના થાય ત્યાં સુધી સરકારી અધિકારીઓ કે પદાધિકારીઓએ કે મંત્રીએ કોઈ પણ પ્રકારના ખાતમુહૂર્ત નહીં કરવા. જે સ્થિતિમાં આ જગ્યા અત્યારે છે એ જ યથાવત સ્થિતિમાં રાખવી, આવો હુકમ કોર્ટે આજે કર્યો છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.